બોડિયા શિવજી તણાવ બુદેશ ગજાનંદ બાપા જેમ માં ઉમૈયા અને ભગવાન ભોળિયાનાથના પુત્ર છે એમ એના બીજા પણ એક દીકરા છે. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ફૂલ ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજંગરારમ સદા વસંત અધ્યાર વિંદે ભગવાન સોમનાથ મહાદેવ ભોળિયા મહાદેવ ભોળી પ્રકટેશ્વર મહાદેવ ભોળી મહાકાલ મહાદેવ ભોળિયા રામેશ્વર મહાદેવ ભોળી. શિવને ભજો ભગવાન ભોળિયાનાથની બ્રહ્માનંદજી કહે છે કે દેવતાઓ તો 33 કરોડ છે. 100 200 500 1000 નહીં 33 કરોડ. પણ એ દેવતાઓનો પણ જો કોઈ દેવ હોય, એ દેવતાઓનો પણ જો કોઈ બાપુજી હોય તો એ છે ભગવાન ભોળિયોનાથ. દિગંબર હો તો એસા હો. અને દાતારો આ દુનિયામાં ઘણા થયા છે, અત્યારે હાલમાં છે, એવું કઈ નથી. અને હજી આગળ જતા થતા રહેશે. અન્નદાન દેવે, કોઈ ભૂમિદાન દેવે, કોઈ સોના રૂપાના દાન દઈ દે, કોઈ જમીન જાગીર આપી દે. ઘણા બધા દાન અરે સવાપોર દી ચડે સોનાનું દાન આપે એવા કર્ણ રાજા જેવા પૃથ્વી ઉપર થયા છે. એમાં ના નહીં, પણ હું કાયમ માટે એક વાત કરું છું કે અમારા બાપુજી જેવો કોઈ દાતાર પેદા થયો નથી આ દુનિયામાં.
મારા ઘરના શબ્દો નથી, તમને થાય કે બાપુ આટલું બધું બહુ જરાક આગળ બોલી જાય છે પાવરમાં, પણ પાવર એનો છે કે અમારા શબ્દો નથી. બ્રહ્માનંદજીએ કીધું છે દિલાવર હો તો એસા હો. રાજી થઈ જાય, પ્રસન્ન થઈ જાય તો શું આપી દે દિયા રાજ દુનિયા કા દિલાવર હો તો. કોઈ માણસ તો નથી કેતા ભવની કોણ ભાંગી દે, પણ ભોળોનાથ પ્રસન્ન થઈ જાય તો ભવની ભાંગી નાખે. અને આ સ્તુતિ, આ લાવણી પૂજ્ય ભભૂતગીરી બાપુને બહુ પ્રિય હતી અને રોજ ઈ ગાતા. એક બે ભજનો એવા છે, નાદ તોરી અકલિત માયા, ગુરુદત્ત મહારાજની આરતી, આ બધા બાપુના પ્રિય. એટલે બીજા પણ ભજનિક છે આપણે. અને મને અહીંયા આવ્યા પછી એમ થાય કે હું એકલો જ છું, ગમે ત્યાં હોય. એટલે આપણે બીજાને, ભાઈ આપણે દલસુખભાઈ પ્રજાપતિ, જયદીપભાઈ સોની, રામદાસજી બાપુએ સરસ મજાનો રાઉન્ડ લીધો છે. સંતવાણી આરાધકો અત્યારે બહુ ઓછો છે. સંતવાણી એટલા બધા સાંભળનારે ક્યાં મળે છે, અમારે ગોતવા પડે છે. બાકી તો જ્યાં જવું ત્યાં દેવાવારી કરો. એટલે એવો માહોલમાં પણ આપ બધા ભજન સાંભળો છો, કારણ કે ભજન ભૂમિ છે. અને ભજન જેને ભાવી ગયા એને પછી બીજી વસ્તુ ભાવે નહીં. ભલે એને ગમે તે હોય, ભલે એને 5 જણા હોય. એટલે બહુ લાંબુ નહીં કરતા, થોડીક સ્તુતિની 2-4 કડીઓ લઈ પછી આગળ આપણે મોજ કરશું. પણ બે ભાઈઓને આપણે સાંભળીએ. અમે તો અહીં બાપુના સાનિધ્યમાં ખૂબ, અમારે અરવિંદભાઈનો, હાર્દિકભાઈનો, બધા પૂજ્ય અમારે ગાદીપતિ બાપુ, એટલા બધા સંતો મહાપુરુષો અમારે બધા સ્નેહી છે. સંતોને માટે તો અમે કુરબાન છીએ. સાધુ અમને વાલા છે. ભગવું જોઈએ એટલે કોણ જાણે ક્યાંથી પાવર આવી જાય.
कंस का यज्ञ में આમ આપણે કહેવત છે કે ભગવાન ભોળાનાથ ઈ ભોળિયા છે એટલે લગભગ સમાજમાં ભોળા એટલે એમ કે હાવ પાંચ રાશિજા કાંઈ એનું ક્યાંય હાલતું જ ન હોય એવા ભોળાનાથ એવા નથી ભૂકા કાઢીના કહેવા છે બ્રહ્માનંદજી કે ભયંકર હો તો એસા હો पल भर में भयंकर हो तो जैसा हो ઘણી બધી લાંબી સ્તુતિ છે પણ સમયના પાબંદીને હિસાબે ભગવાનના જેટલા ગુણ ગાય એટલા એનો કોઈ પાર નથી દેવ નર દૈત ગણ સારે જપે નિત નામ ભોલે
ગમે એટલું બોલીએ પણ છેલ્લે તો મોન બિના સુખમાં જી મોન બિના કચ્છમાંથી આવે છે સિયાલ જેટલું ગાય એટલું થાય ગાયા જ કરીએ લ્યો જેમ કરીએ એમ પહેરું અમે ચંદુભાઈ એવા જમાવટ વાળા સૂર આપે છે પણ હવે હું એકલો હું તો થાય બધું આમ જોવું પડે મારે એ ન પોહાય ગિરી મહારાજ મજીરા પૂજ્ય નારાયણ બાપુ પૂજ્ય કાનદાસ બાપુ માલો ભાગી ગયો લાગે भगवान की चैतन समाधि वालों की आज शक्ति हिंगराज मात भारत माता की કેટલા બધા આત્માઓ બેઠા છો બધા છેલ્લે બે હાથ ઊંચા કરી અને આ
આપણે જય જયકાર કરીએ, કારણ કે અમે બધા એટલી અહીંથી મહેનત કરીએ, તમારે તો ખાલી ઊંચા હાથ જ કરવાના લ્યો. અને એમાંય ઘણાને ત્યાં ઊંચા હાથ શું કરાવતા હશે? આપણે જય જયકાર કરીએ ને એને જય થાય એવું કાંઈ નથી, એ આપણો વહેમ છે. એને તો કાયમ જય જયકાર જ છે. પણ આપણે ઊંચા હાથ કરીને જય જયકાર કરીએ, શરીરમાં કોઈ કઠણાઈ પડી હોય, કોઈ નબળાઈ પડી ગઈ હોય, એ બહાર નીકળી જાય. ક્યાં જાય એટલા બધા ની કઠણાઈ? ન બોલે એના ભાઈ. હવે તમારી ઈચ્છા. નમઃ પાર્વતી